મોડી નજીક મોબાઈલ શોપમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો। વડોદરા શહેરના ઓલ્ડપાદરા રોડ પર આવેલ મનીષા ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં 30 થી 35 લાખની કિંમતના મોબાઈલ ફોન અને આઈવોચની ચોરી થતા ચકચાર મચી ગઈ છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને તસ્કરો મોબાઈલ ફોન અને આઈવોચ ચોરી કરતા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે। તસ્કરો માત્ર 10 મિનિટમાં જ ચોરી કરીને છૂમંતર થઈ ગયા હતા। વડોદરા શહેરના ઓલ્ડપાદરા રોડ પર આવેલ મનીષા ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં મોડી રાત્રિ દરમિયાન બે તસ્કરો દુકાનના શટર તોડીને ઘૂસ્યા હતા અને મોબાઈલ શોપમાં ઘૂસીને 105 જેટલા મોબાઈલ અને આઈવોચની ચોરી કરી હતી। તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને તમામ મુદ્દામાલની ચોરી કરીને ભાગી છૂટ્યા। ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને એસીપી એવી કાટકર તથા પીઆઈ એસએમ સગર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી। આજે મનીષા ચોકડી પાસે માર્વન્સ આઈફોન આવેલું છે। ત્યાં રાત્રેના આશરે 12:30 પછી 1 થી 2 વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે। આમાં મેક્સિમમ જે આઈફોન, સેમસંગના ફોન અને જે આઈવોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે। ટોટલ 32 લાખ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે અને અહીંયા સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા 15 થી 20 મિનિટમાં આખી ચોરી કરીને અહીંયાથી જાય છે। તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે। અલગ અલગ દિશાઓમાં અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય બધી તપાસ કરી છે। હા, હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે અને આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ રહેતી હોય છે તો અમે લોકોએ અહીંયા વધારે વોચ રાખવાના છીએ। જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકોએ નાઇટ આઉટ અને પેટ્રોલિંગ આ વિસ્તારમાં વધારવાના। હવે એમાં અમે લોકોએ આઈએમઆઈ નંબર જે છે આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે CEIR પોર્ટલ છે આમાં નાખવાના છીએ। જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચેસ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે। જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે। જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય, રાજસ્થાનમાં હોય, ગુજરાતમાં કોઈ જગ્યાએ મહારાષ્ટ્ર અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામાં હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે CEIR પોર્ટલ આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં એવી રીતે અમે લોકોએ આમાં કામગીરી કરવાની। એવું લાગી રહ્યું છે કે કઈ પણ રીતે એમાં રેકી કરીને પહેલાથી રેકી કરીને પછી ચોરી બનાવ તો એટલા માટે અમે લોકોએ જે સીસીટીવીના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મુવમેન્ટ છેલ્લા 2-3 દિવસમાં એવા કન્ટિન્યુઅસ મુવમેન્ટ થયા સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળેલ છે। સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે। સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે। સીસીટીવી ચેક કર્યા પછી